નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિરલ મહેતા। આજની ભાગતી દોડતી લાઈફમાં સાંધાના દુખાવા એક ખૂબ જ મોટી સમસ્યા બની રહી છે અને આજે આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરવાના છે। સાંધાના દુખાવા એક ગંભીર તબીબી કટોકટી છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે। જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા લઈ શકે છે, પરંતુ તેના કેટલાક ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે અને આ જ લક્ષણોને સમજવાથી તમારા તેમજ તમારા પ્રિયજનને સુરક્ષિત રાખવામાં મદદ મળી શકે છે અને એટલા જ માટે એનું સોલ્યુશન લઈને આવ્યા છે શહેરના જાણીતા ડોક્ટર સંજીવ રવિ સાહેબ। ડોક્ટર, આપનું સ્વાગત છે TV9 સ્ટુડિયો પર। નમસ્તે। તો ડોક્ટર આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને તમામ તમારા સવાલોના જવાબ આપશે। ડોક્ટરનો ઇન્ટ્રો આપી દઉં। ડોક્ટર સંજીવ રવિ સાહેબે MS ઓર્થોપેડિક્સ LG જનરલ હોસ્પિટલ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી 20 વર્ષ પહેલાં કરેલ છે। ત્યારબાદ તેમણે ભારતના અગ્રણી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન્સ સાથે તાલીમ લેવાની સાથે એન્ડોક્લિનિક હેમ્બર્ગ, જર્મની, સાઉથ કોરિયા અને ફ્રાન્સ જેવી વિવિધ જગ્યાએથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફેલોશિપ કરેલ છે। છેલ્લા 20 વર્ષ દરમિયાન સરકારી મેડિકલ કોલેજ, કોર્પોરેટ હોસ્પિટલ્સ, ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ ક્લિનિકમાં કામ કરવાની સાથે હાલમાં તેઓ બિમ્સ હોસ્પિટલ ભાવનગરના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક્સ વિભાગમાં સિનિયર સર્જન ક્લિનિકલ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે। છેલ્લા 10 વર્ષમાં સફળ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની સાથે સમયાંતરે ટેકનોલોજી અપગ્રેડ કરતા છેલ્લા 2 વર્ષથી રોબોટિક આસિસ્ટેડની જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી રહ્યા છે। આ ઉપરાંત બિમ્સ હોસ્પિટલ ખાતે ડોક્ટર સંજીવ રવિ સાહેબ દ્વારા જુનિયર ઓર્થોપેડિક સર્જન્સ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે। ડોક્ટર, સૌથી પહેલો સવાલ એ થાય કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે શું? નમસ્કાર। ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે સાંધાનો ઘસારો। આજે આપણે ઘૂંટણના સાંધાની વાત કરીએ છીએ, એટલે ગોઠણના સાંધાની અંદર ઉપર નીચેના હાડકા વચ્ચે જે લીસી સપાટી હોય છે, ગાદી જેવો ભાગ હોય છે, એનો ઘસારો થવો, એનું વેર એન્ડ ટેર થવું એટલે ઓસ્ટિયોઆર્થરાઇટિસ। સામાન્યતઃ આ ઉંમર સહજ થતી ઘટના છે, પરંતુ કેટલાક રોગ ઈજાને સાથે પણ થતી આવતી હોય છે, એટલે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે સાંધાનો ઘસારો।